પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 104માં ગીત કરતા જે લખે છે એને શીખવાની આપણે કોશિશ કરી અને જણાવે છે કે સર્જનાર ઈશ્વર યહોવા જે અતિ મહાન ગૌરવી અને વૈભવશાળી ઈશ્વર છે તેમને અને સમગ્ર સૃષ્ટિ પરના તેમના સર્વાધિકારને આપણે યાદ રાખવા જોઈએ અને એનો મહિમા પ્રગટ કરવો જોઈએ. તે ઉપરાંત સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરે જે કાંઈ ઉત્પન્ન કર્યું છે તે સર્વ ઈશ્વરના અધિકારને માન્ય રાખીને ઈશ્વરના ઠરાવેલા નિયમ પ્રમાણે જીવે છે, આધીન થાય છે. પણ બીજું એક સત્ય પણ આપણે શીખ્યા કે કેવળ મનુષ્ય એવો છે કે જે ઈશ્વર સામે બળવો કરે છે. આવો આવા અજોડ અને મહાન પરમેશ્વરની આભાર, સ્તુતિ અને પ્રશંસા કરવા માટે આપણે ગીત કરતાની સાથે જોડાઈએ અને પોતાના આત્માને ઉત્તેજન આપીએ કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. ગીત કરતા આગળ લખે છે કે હે યહોવા મારા ઈશ્વર, તમે અતિ મોટા છો અને તમે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલા છો. ગીત કરતા સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અને સમગ્ર સૃષ્ટિ ઉપર અધિકાર ચલાવનાર યહોવાને મારા ઈશ્વર કહીને સંબોધન કરે છે. અદ્ભુત. અને એ બાબત મહાન પરમેશ્વરની કૃપામાં એ કેવી રીતે ઈશ્વર સાથે અંગત વ્યક્તિગત સંબંધથી બંધાયેલો છે એ પણ એ પ્રગટ કરે છે. એનો અર્થ કે વાસ્તવિકતા છે કે આપણે ઈશ્વર સાથે વ્યક્તિગત રીતે અંગત સંબંધ ઈશ્વરની જ કૃપા સ્વીકારીને બાંધી શકીએ છીએ. તમને યાદ હશે ગીતશાસ્ત્ર 23માં ગીત કરતા દાઉદ ભક્ત એ જ વાત લખે છે કે યહોવા મારો પાળક છે. ઈશ્વરની કૃપામાં અમારી વચ્ચે ઉત્તમ ઘેટા પાળક અને વાડામાંના ઘેટા જેવો પવિત્ર સંબંધ છે. આ સંબંધ પ્રમાણે જ આપણે જીવવાનું છે. ત્યાર પછી ગીત કરતા સર્વ વાચકોને એટલે કે આપણને ઈશ્વર યહોવાનો સર્જેલી સૃષ્ટિ પર કેવો અધિકાર છે તે પ્રગટ કરતા લખે છે કે પાણી પર યહોવા પોતાના ઓરડાના મોભ મૂકે છે, વાદળાને તે પોતાનો રથ બનાવે છે, વાયુની પાંખો પર તે ચાલે છે અને વાયુઓને તે પોતાના દૂત બનાવે છે અને અગ્નિના ભડકા એ યહોવાના સેવકો છે. કદી ખસે નહીં એવો પૃથ્વીનો પાયો યહોવાએ નાખ્યો છે. તમે વસ્ત્રની જેમ જળનિધિથી પૃથ્વીને ઢાંકો છો. પર્વતો પર પાણી ચડી ગયા પણ તમારી ધમકીથી તેઓ નાસી ગયા, તમારી ગર્જનાથી તેઓ જતા રહ્યા. પહાડો ચડી ગયા અને ખીણો ઉતરી ગઈ. જે સ્થળે તમે તે પાણીને માટે મુકરર કર્યું હતું ત્યાં તેઓ ગયા. તેઓ ફરી પૃથ્વીને ઢાંકે નહીં તે માટે તમે તેઓની હદ બાંધી છે કે જેને તેઓ ઓળંગે નહીં. ટૂંકમાં સમગ્ર સૃષ્ટિ ઈશ્વરના અધિકાર નીચે છે બાબત એ જાહેર કરે છે. આ જે વાત છે એ જો આપણે અયુબ ભક્ત અને એના 3 મિત્રો જ્યારે જ્ઞાનપણામાં ઈશ્વરી બાબતો સંબંધી વ્યર્થ વાર્તાલાપ અને વાદ વિવાદ કરી રહ્યા હતા ત્યારે યહોવાએ એ તમામને ઠપકો આપ્યો. એ બાબત અત્યારે મને યાદ આવે છે અને એ મળે છે અયુબનું પુસ્તક એનો 38મો અધ્યાય 4 થી 6 કલમ અને 8 થી 11 કલમ. તમે આખો અધ્યાય વાંચી શકો છો. ત્યાં લખ્યું છે, ઈશ્વર કહે છે કે જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. જો તું જાણતો હોય તો કહે કે તેના માપ કોણે ઠરાવ્યા અને તેને માપવાની દોરી કોણે લંબાવી? શા માટે સા ઉપર તેના પાયા સજ્જડ બેસાડવામાં આવ્યા? ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો ત્યારે તેને બારણાથી બંધ કોણે કર્યો? જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું અને ગાઢ અંધકારથી તેને વીંટી લીધો, તેને માટે મેં હદ ઠરાવી અને ભૂંગળો તથા બારણા બેસાડ્યા અને તેને કહ્યું તારે અહીં સુધી જ આવવું પણ એથી આગળ વધવું નહીં અને અહીં તારા ગર્વિષ્ઠ મોજા અટકાવી દેવામાં આવશે. આ બધું જ્યારે મેં કર્યું યહોવા પૂછે છે કે ત્યારે તમે ક્યાં હતા?
પ્રભુમાં વહાલાઓ, આવો આવા મહાન પરમેશ્વરની સાથે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને સંબંધ બાંધીને એમાં જીવતા રહીએ અને પ્રભુનો મહિમા અને પ્રભુની આભાર સ્તુતિ કરતા રહીએ. આમેન.